સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દળના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડનું કરવામાં આવ્યું આયોજન। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં યોજાઈ ભવ્ય પોલીસ પરેડ। આ પ્રસંગે અશોક કુમાર યાદવ સાહેબે પરેડની સલામી ઝીલી હતી। પરેડ દરમિયાન જિલ્લા પોલીસના જવાનોએ શિસ્ત, તાલીમ અને સજ્જતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આઈજી સાહેબ દ્વારા પોલીસ દળની શારીરિક તંદુરસ્તી, ડ્રીલ અને યુનિફોર્મની જાળવણીની સમીક્ષા કરવામાં આવી હતી। વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે પોલીસ સ્ટેશનોના રેકર્ડ, વહીવટી કામગીરી અને ગુનાખોરી નિયંત્રણની કામગીરી પણ ચકાસણી કરવામાં આવી હતી। આઈજી સાહેબે પોલીસ જવાનોને તેમજ તેમની ફરજ પ્રત્યે વધુ તત્પર રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સુરેન્દ્રનગર ખાતે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે। સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ પર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું। સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોની ચુનૌતીઓ મળે છે। દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે। પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે 1930, એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે। અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે, એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। એમાં જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા માટે તકલીફ પડતી હોય છે, પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે। તો જેથી પબ્લિકના, સ્કૂલમાં, વેપારીઓને, ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરશે। સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે